વાત એક અગત્યના સમાચારની કરીએ। આવતીકાલે થશે સુઝુકી અને બનાસ ડેરી વચ્ચે મહત્વના એમઓયુ। બનાસકાંઠામાં બાયો સીએનજી પ્લાન્ટના અંદાજે 250 કરોડના એમઓયુ થશે। વડગામ, ધાનેરા, ડીસા, થરાદ તથા દિયોદરમાં સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને આ પ્લાન્ટ માટે જમીનની ફાળવણી કરશે બનાસ ડેરી। પ્લાન્ટ માટે આર્થિક રોકાણ તથા ટેકનોલોજી સુઝુકી દ્વારા પૂરી પાડવામાં આવશે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। કિંજલ, કેટલો મોટો ફાયદો, કઈ રીતે જોઈ શકાય આ એમઓયુ ને? બિલકુલ, જો ગ્રીન એનર્જી ને કહી શકાય કે વેગ આપવાની દિશામાં આ એમઓયુ છે તે થઈ રહ્યો છે। જે પ્રકારે જે રીતે દેશભરમાં અને વિશ્વમાં જે કાર્બન ક્રેડિટની વાત ચાલી રહી છે, જે પ્રકારે ખાસ કરીને જ્યારે સીએનજી અત્યારે આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક્સપોર્ટને કારણે ભારતનું જે હુંડિયામણ છે તે પણ અત્યારે ઇન્વેસ્ટ થઈ રહ્યું છે। ત્યારે એ ભારતનું હુંડિયામણ છે તે દેશમાં જ રહેશે। તેની સાથે જ પશુપાલકોને ફાયદો એ રીતે છે કે અત્યાર સુધી પશુપાલકોને માત્ર દૂધ માટે બનાસ ડેરી દ્વારા આવક થતી હતી, દૂધ ખરીદવામાં આવતું હતું, પરંતુ હવે પશુપાલકોનું જે ગોબર છે તે પણ બનાસ ડેરી દ્વારા ખરીદવામાં આવશે। જે સીએનજી પ્લાન્ટ સ્થાપવાના છે, જે રીતે આપણે પણ કહ્યું, વડગામ, ધાનેરા, ડીસા, થરાદ અને દિયોદરમાં આ પ્લાન્ટ છે તે સ્થપાશે। ત્યારે તેની અંદર ટેકનોલોજીની વાત કરવામાં આવે કે ઇન્વેસ્ટમેન્ટની વાત કરવામાં આવે તો સુઝુકી દ્વારા કરવામાં આવશે। સ્થાનિકોની જો વાત કરવામાં આવે તો સ્થાનિક રોજગાર પણ વધશે। તેની સાથે જ સસ્તું જે સીએનજી છે તે પણ મળી શકશે અને ગોબરના કારણે જે ગામડાઓમાં કે આસપાસ પશુપાલકોના આસપાસના વિસ્તારોમાં જે ગંદકી થતી હતી તે ગંદકી દૂર થશે અને તેની સાથે ગોબરના જે પૈસા છે તે પણ મળશે। તેની સાથે જ બનાસકાંઠામાં વધુ પણ એક એમઓયુ થવા જઈ રહ્યો છે સુઝુકી સાથે કે જેની અંદર જો પણ કોઈ પણ નાના વેપારી હોય, રેકડી ચાલક હોય, તેમને જો કારની ખરીદી કરવી હોય તો વગર વ્યાજે લોન મળે, તે લોન પર કાર મળે તે પ્રકારની પણ વ્યવસ્થા છે તે પણ કરવામાં આવે। તે પ્રકારની પણ અત્યારે કવાયત છે તે ચાલી રહી છે। એટલે ખાસ કરીને પર્યાવરણની વાત કરવામાં આવે, કાર્બન ક્રેડિટની વાત કરવામાં આવે કે પછી સીએનજી પ્લાન્ટ બાયોગેસની વાત કરવામાં આવે તો એ તરફ એક મહત્વનું જે પગલું છે તે બનાસ ડેરી લેવા જઈ રહી છે। આવતીકાલે 12 વાગે બનાસ ડેરીના સંકુલમાં આજે એમઓયુ છે સુઝુકી સાથેનો તે થવાનો છે। ઓકે કિંજલ, આભાર જાણકારી બદલ। તો આવતીકાલનો દિવસ મહત્વપૂર્ણ રહેશે કારણ કે લગભગ 250 કરોડના એમઓયુ થવા જઈ રહ્યા છે।